નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ. વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં સામાન્ય પ્રવાહમાં એડમિશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા આપણા વિદ્યાર્થીઓના વાલીઓની મૂંઝવણ યથાવત. પૂરક પરીક્ષામાં પાસ થયા બાદ એડમિશનને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે અને વાલીઓ પ્રાઇવેટ કોલેજ તરફ એડમિશનની દોટ મૂકશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેવી તૈયારીઓ કરાવવામાં આવી છે. સુરક્ષિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેવી રીતથી વ્યવસ્થા શાળા સંચાલક અને તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા બાદ ઓન એન્ડ એવરેજ વિદ્યાર્થીઓના પર્સન્ટેજમાં ઘટાડો થયો હોય ત્યારે એમએસ યુનિવર્સિટીમાં હાલ સામાન્ય પ્રવાહમાં એડમિશનને ચાલતો વાદ વિવાદ મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓને વાલીઓને અસમંજસતામાં મૂકી દીધો છે ને ક્યારે વાલીઓ દ્વારા પણ એમએસ યુનિવર્સિટીના તંત્રને અનુરોધ કર્યો છે કે તેઓના બાળકો જે વડોદરાના છે જેથી તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે, જેથી એડમિશનને લઈને તેઓની મૂંઝવણ દૂર થાય. એ આપણે કહી શકીએ છીએ કે આજે મારો ખૂબ દિવસ છે, જેથી આજે મારો ફર્સ્ટ દિવસ છે, જેથી આજે મારે સ્ટેટનું પેપર છે, જેથી ફરી એક્ઝામ આપવા જઈ રહી છે. કેવી રીતે જુઓ છો કે જે પ્રમાણે અત્યારે એમએસ યુનિવર્સિટીમાં એડમિશનને લઈને અત્યારે ત્રાગા ચાલી રહ્યા છે, તમે આજે પાસ થશો તો કેવી રીતે તમારે એડમિશન માટે તમે કઈ જુઓ છો? બરોડા જોશો કે બરોડાની ભૂલ છે, બોર્ડવાળાની બરોડામાં જોશો? કેટલા ટકા આવવાની હવે ઉમ્મીદ છે? કારણ કે હવે તમે પૂરક પરીક્ષામાં આવ્યા છો તો ટકાવારી જે વધવી જોઈએ તે થોડી ઓછી થશે, તો શું અનુરોધ કરશો? એમએસને શું અનુરોધ કરશો? 60% જેટલા આપણે કરીશું કે એમએસના તંત્રને શું અનુરોધ કરશો કે તમે જેટલી ટકાવારી લાવશો તો એડમિશન માટે? જે કહી શકીએ છીએ કે આપણે પાસ થઈને આગળ વધીશું. આ દૂર રાખવા તો એવું જ છે કે આપણે આ દૂર સ્ટાર્ટિંગથી મોબાઈલને ચેક કરીએ છીએ કે મોબાઈલ લઈને નથી, સ્માર્ટફોન ડિજિટલ વોલેટ અલાઉ નથી. અહીંયાથી આપણે પહેલેથી ચેક કરી લઈએ છીએ કે આગળ જતાં એમને તકલીફ ના પડે અંદર ક્લાસમાં. પૂરક પરીક્ષા માટે આવી રહે છે લોકો, એટલે જે છોકરાઓ છે તે પ્રેશરમાં પણ હોય છે, કેવી રીતે હળવાશને એ કરવામાં આવે છે કે લેટ ના થાય? લેટ એટલે અમે કહીએ કે શાંતિથી જાઓ, કે આપણે ઉતાવળ નથી, 10:30 સુધીનો ટાઈમ છે, બહુ ઉતાવળ કરવાની જરૂર નહીં, શાંતિથી લખો, શાંતિથી ફાસ્ટ થઈ જશે. શું નામ હતું? ઉત્કર્ષ પડી થઈ રહી છે કે હમણાં જે છોકરાઓ પાસ થઈ ગયા છે એમને એડમિશનના આટલા વાંધા છે, તો પછી આ એક્ઝામની અંદર પાસ થઈને કોમર્સ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ક્યાં જશે? એ સૌથી મોટો પ્રશ્ન છે અને તંત્રએ એ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ. એવી દરેકે દરેક વાલીની ઈચ્છા છે, કારણ કે દરેકે દરેક માણસને કોમર્સમાં એડમિશન મળશે કે નહીં મળશે એની ગેરંટી નથી હોતી. હાલમાં 75% એમણે બંધ કર્યું છે, તો બાકીના હજુ તો 25% વધ્યા છે. અને આ પરીક્ષાની અંદર પાસ થનાર સમજો 10% કે 5% બી હોય તો બીજા બાકીના બધાને બી ક્યાં એડજસ્ટ કરવો? તંત્ર માટે સૌથી મોટો પ્રશ્ન રહેશે. વાલીઓની કેવી મૂંઝવણ છે? વાલીઓ કેવી રીતે? વાલીઓમાં હવે એ જ છે કે જેને કોમર્સ લેવું હોય એને ત્યાં એડમિશન ના મળે, બીજી કોઈક ફિલ્ડ કે લાઈન પસંદ કરવી પડે, એવી પોઝિશન હવે આવીને ઊભી છે. અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે થોડું જોખમમાં લાગતું એવું લાગી રહ્યું છે. પ્રાઇવેટ કોલેજો છે, પ્રાઇવેટ કોલેજો બધા માટે એફોર્ડેબલ હોતી નથી, કારણ કે બિચારો માણસ મજૂરી કરીને કમાતો હોય, એના બાળકને ભણાવતો હોય, તે રૂપિયા ક્યાંથી લાવે? દરેકે દરેક પ્રાઇવેટ કોલેજની અંદર ફી તો તમે જાણો જ છો કે આજે એમએસ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની ફી 8,000 છે, તો પ્રાઇવેટમાં એમથી 3 ગણી 4 ગણી હોય જ, એટલે એમાં પ્રશ્ન જ નહીં ઊભો થતો. એટલે ગરીબ માણસનો બિચારા આમાં તકલીફ જ પડવાની. શું અનુરોધ કરશો તંત્રને? મારે તંત્રને જ અનુરોધ છે કે બને ત્યાં સુધી આપણા વડોદરા જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ છે એમને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવે અને બહારનાને એ લોકો લેપ કરી દે, પણ વડોદરામાં જે લોકો રહે છે, જે લોકોને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવાની ઈચ્છા છે, એમને એડમિશન મળે એવી હું ઈચ્છા રાખું.